એસ્ટ્રોલોજીની જગ્યાએ સાયકોલોજી વધારે ઇફેક્ટ કરે છે એવું મને લાગે છે. બેટા એક સારા એસ્ટ્રોલોજર એક સારા સાયકોલોજિસ્ટ હોય છે, પણ એક સાયકોલોજિસ્ટ એસ્ટ્રોલોજર નથી હોતા. અને એટલા માટે જ દરેક કાર્યની અંદર ભક્તિ મળી છે. તમે મંદિરે જાઓ છો ત્યારે મંદિરમાં આપણે નીચે નમીને આમ હાથ કરીએ છીએ, તો એનું કારણ એ છે કે જ્યારે તમે મંદિરે જાઓ છો ને તમે નમો છો એટલે તમને એક પ્રકારની એક્સરસાઇઝ થાય છે. આપણે એવું કહેવામાં આવ્યું છે કે મા બાપને પગે લાગો, એટલે સવારમાં ઉઠીને જ્યારે મા બાપને પગે લાગો ત્યારે તમે વળો છો. તમે જ્યારે મંદિરમાં જાઓ છો ત્યારે ઘંટનાદ કરો છો, તો એની જે ધ્વનિ છે એનાથી તમારા જીવનની અંદર પોઝિટિવિટી આવે છે. તમે જે આ માળા કરો છો, આ માળા એ ધર્મ નથી, આ વિજ્ઞાન છે. આ 3 પોઈન્ટ આપણા દબાય છે. માળા જ્યારે કરીએ ત્યારે આપણા 3 પોઈન્ટ દબાય છે. એ 3 પોઈન્ટ દબાવવાથી આપણા શરીરની અંદર પોઝિટિવિટી આવશે. આપણે નથી ઘણી વખત સંતો મહંતો આપણને એવું કહેવામાં આવે છે કે કંઈ તકલીફ છે રાત્રે માળા કરીને સૂઈ જજો, તો માળા કરવાથી તમે પોઝિટિવ થાવ છો. માટે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે, સાયકોલોજી છે, અને એથી વિશેષ સામેવાળી વ્યક્તિનું પ્રેઝન્ટેશન કેવું છે એના ઉપરથી લોકોના જીવનમાં સારું થાય છે.